ધોરણ 10 વિજ્ઞાનના બીજા સૌથી મહત્વના અને એકદમ સરળ પ્રકરણના આઈએમપી પ્રશ્નો। આ પ્રકરણમાંથી 1 ગુણ, 2 ગુણ અને 4 ગુણમાં પ્રશ્નો આવતા હોય છે। તો આટલા પ્રશ્નો છે જે તમે કરી લો એટલે તમારું લગભગ બધી વસ્તુ આમાંથી કવર થઈ જશે। પહેલું છે નિવસન તંત્રના પ્રકારો। બસ સ્થળજ, જલજ, કુદરતી, કૃત્રિમ એવા બધા પ્રકારો છે। નિવસન તંત્રના ઘટકો છે જૈવિક, અજૈવિક, ઉત્પાદકો, ઉપભોગ્યોના અલગ અલગ પ્રકારો છે એ બધા આમાં આવે છે। પોષક સ્તરવાળો પ્રશ્ન છે। બસ જે એક ત્રિકોણ બનાવવો છે, 4 પોષક સ્તરો છે અને એના ઉપરથી આપણે આહાર શૃંખલા સમજાવતો અહીં છીએ। જૈવિક વિશેષણ કઈ રીતે રસાયણો છે, કેમિકલો છે એ પોષક સ્તરોમાં આપણે ઉપર જઈએ તેમ તેમ એનું પ્રમાણ વધતું જાય છે એ સમજાવવાનું હોય છે। ઓઝોન સ્તર એ પણ સૌથી આઈએમપી પ્રશ્ન છે। કચરાના પ્રકારો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય। કચરાના વ્યવસ્થાપનના મુદ્દા, આપણે કઈ રીતે કચરાનું વ્યવસ્થાપન કરશું, સ્વચ્છ ભારત મિશનમાં આપણું યોગદાન શું, સીએફસી અને યુએનઈપી નું ફૂલ ફોર્મ, આ બંનેનું પૂરું નામે ઘણીવાર 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછી લેતા હોય છે। આહાર ઝાડ, તો આટલા પ્રશ્નો છે। એમાં સૌથી વધારે આઈએમપીમાં વાત કરીએ તો આ ઘટકો, પ્રકારો, ઘટકો, પોષક સ્તરો, ઓઝોન સ્તર અને આવા જે અમુક પ્રશ્નો છે આહાર ઝાડ, સીએફસી, યુએનઈપી એ વધારે પૂછાતા હોય છે। બાકી તો આ બધા જ આઈએમપી છે, એમાંથી ગમે એ પ્રશ્ન આવી શકે છે। તો આટલા પ્રશ્નો તમે કરી લો એટલે લગભગ પ્રકરણ 13 ના તમારા જે 8 થી 10 માર્ક્સ છે એ ક્યાં નહીં જાય અને તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો। ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમને ફોલો કરો। અને હા, તમને આમાંથી કયો પ્રશ્ન સૌથી પહેલા સમજ છે એ અમને કોમેન્ટમાં જણાવો।